ધમધમાટ શરૂ. બનાસકાંઠામાં પંચાયતની ચૂંટણીના રણસિંગા ફૂંકાય, રાજકીય માહોલ ગરમાયો. દાંતીવાડાની સૌથી પ્રતિષ્ઠિત મોટી ભાખર જિલ્લા પંચાયત સીટ માટે ભાજપની મહત્વની બેઠક. નીલકંઠેશ્વર મહાદેવના શરણે ભવ્ય જીતના સંકલ્પ સાથે મહાદેવના સાનિધ્યમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ યોજી મીટિંગ. વિકાસના સિમ્બોલ પર ચૂંટણી લડવા અનેક દાવેદારો ઉત્સુક. કોના પર વાગશે પસંદગીનો કળશ? બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. ખાસ કરી દાંતીવાડા તાલુકાની સૌથી હાઈ પ્રોફાઇલ અને મોટી ગણાતી મોટી ભાખર જિલ્લા પંચાયત બેઠક કબજે કરવા માટે અત્યારથી જ વ્યૂહરચના ઘડાઈ રહી છે. આજે મોટી ભાખર ખાતે આવેલ પવિત્ર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની એક મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં આગામી ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. આ બેઠકમાં દાંતીવાડા ભાજપના પ્રમુખ દિનેશભાઈ બોકા, મહામંત્રી મનહરસિંહ વાઘેલા, ઉપપ્રમુખ ચિરાગભાઈ જોશી, મંત્રી હોજાભાઈ માળી અને ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત આગેવાન રાણાભાઈ રબારી, યુવા મોરચા મંત્રી બાબુભાઈ રબારી અને શક્તિ કેન્દ્ર પ્રમુખ સુરણસિંહ વાઘેલા, કમલેશસિંહ વાઘેલા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમમાં જોશ પૂર્યું. મહત્વનું છે કે આ બેઠકમાં માત્ર પક્ષના હોદ્દેદારો જ નહીં પરંતુ મોટી ભાખર ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને દરબાર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. બેઠકમાં એક જ સૂર ગુંજ્યો હતો કે પક્ષ ગમે તેને ટિકિટ આપે, આપણે કમળને જંગી બહુમતીથી જીતાડી ગાંધીનગર મોકલવાનું છે. મોટી ભાખર સીટ હાલ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અનેક કાર્યકરો ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. ત્યારે પક્ષ આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. આ સેન્સ પ્રક્રિયા બાદ જ ખબર પડશે કે ભાજપ આ મહત્વની બેઠક પર કોના પર પસંદગીનો કળશ ઢોળે છે. હાલ તો ચૂંટણીનું બ્યુગલ વાગતા જ મોટી ભાખર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોઈ રહેશે કે વિકાસના મુદ્દે લડનારી આ ચૂંટણી જનતા જનાર્દન કોને આશીર્વાદ આપે છે. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.